ભારત પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા શસ્ત્ર વિરામને લાગુ થયા બાદ આજે બંને દેશના ડીજીએમઓ વાતચીત કરશે। ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાઈ અને પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાસિફ અબ્દુલ્લા આજે બપોરે 12 વાગે હોટલાઇન ઉપર વાતચીત કરશે। લેફ્ટનન્ટ જનરલ ગાઈએ કહ્યું કે લાંબા ગાળે કરાર જાળવી રાખવાના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે। બંને દેશના ડીજીએમઓ શનિવારે સાંજે 5 વાગ્યા બાદથી પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે। ગઈકાલે સાંજે જ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સેનાના 30 થી 40 જવાનોને ઠાર કરાયા। એટલું જ નહીં, પાકિસ્તાન સેનાના અધિકારીઓના પણ મોત થયા, જ્યારે 100 થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો। ભારતીય સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો પાકિસ્તાન હવે સરહદે થોડી પણ અટકચાળો કરશે તો તેનો જવાબ આક્રમકતાથી આપવામાં આવશે। આ સાથે આતંકીઓના સફાયા માટે ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદૂર યથાવત રહેશે તેવી પણ જાણકારી આપવામાં આવી।